રાજકોટના જસદણ માર્કેટ યાર્ડ બહાર લાંબી કતારો લાગી છે। યાર્ડમાં જગ્યા હોવા છતાં ખેડૂતો બહાર ઊભા રહેવા મજબૂર બન્યા। સત્તાધીશોના પાપે ખેડૂતોની 3 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી। ખેડૂતો માટે કોઈ વ્યવસ્થા ન હોવાના આક્ષેપ છે। સવાર સુધી લાઈનમાં ઊભું રહેવું પડતું હોવાની હાલાકી પણ ખેડૂતો ભોગવી રહ્યા છે। વરસાદની આગાહીને પગલે ખેડૂતોની જણસ પલળવાની પણ ભીતિ છે। જસદણ માર્કેટિંગ યાર્ડમાં બપોર બાદ જ ખેડૂતો પોતાનો માલ લઈને માર્કેટિંગ યાર્ડે આવ્યા છે, પરંતુ માર્કેટિંગ યાર્ડમાં જગ્યા હોવા છતાં માલ છે તે ઉતારવા દેવામાં નથી આવ્યો। આપ જોઈ શકો છો કે આશરે 2 કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી છે। જે ખેડૂતો છે તે આશરે 5 વાગ્યાના અરસામાં જે ખેડૂતો છે પોતાની મગફળી વેચવા માટે આવ્યા છે, અને આપણી સાથે ખેડૂતો છે તેમને શું નામ છે? વાંધો નહીં। શું નામ છે અને કેટલા વાગ્યાના ઊભા છો, શું કહેશો? ભાવેશભાઈ નામ છે અને 4 વાગ્યાના ઊભા છે અમે અહીં। શું કહેશો, કેટલી મગફળી લઈને આવ્યા છો અને આશરે અંદાજિત કેટલા વાવવાનું હોઈ શકે? તમને જમવાની વ્યવસ્થા કે કોઈ પાણીની વ્યવસ્થા કોઈ યાર્ડ તરફથી કરવામાં આવી છે? કોઈ તરફ કાંઈ વસ્તુ નહીં, બધું અમારી રીતે જ વ્યવસ્થા કરવાની છે। જો અત્યારે બાજુમાં હોટલ છે ત્યાં જમી આવ્યા છે, અને આ જે કાંઈ 200 થી 250 300 વાહન હશે એ બધા બહાર રાખ્યા છે, અને એનું એવું કહેવાનું છે કે ભાઈ 200 ટોકન આપવાના છે, તો બીજા વાહનનું શું કરવાનું છે? માર્કેટિંગ યાર્ડમાં જગ્યા છે પણ માલ નથી ઉતારવા। હા, એવું છે બધું, અને માલ જગ્યા છે પણ માલ નથી ઉતારવો જોઈએ। બરોબર, અંદાજિત આ લોકોએ 20 વીઘા જમીન લીધી છે, પણ તમારા માટે વ્યવસ્થા કરી છે, પણ સાપરું બનાવવામાં નથી આવ્યું, એના કારણે તમને લાઈનમાં ઊભું રહેવું પડ્યું? બસ એવી રીતે છે, જગ્યા પડી છે, અને ભલે જગ્યા સાપરું ન હોય કાંઈ પણ વાહન તો અંદર લઈ લેવા જોઈએ, ત્યાં તો લાઈન કરવી જોઈએ ને। એમ રોડ માથે કરતા ત્યાં અંદર થોડુંક સેફટી રહે બધા માટે। બિલકુલ, જે પ્રકારે ખેડૂતો કહી રહ્યા છે કે પોતાની સેફટી પણ નથી અને ખાવાની કે પાણીની પણ વ્યવસ્થા નથી કરવામાં આવી, તેના કારણે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। પરંતુ 20 વીઘા જમીન લઈ લીધી છે, યાર્ડનું કામ છે તે ચાલુ નથી કર્યું, તેના જ કારણે ખેડૂતો છે તે હેરાન થઈ રહ્યા છે। રાજેશ લિંબાસિયા, TV9, જસદણ।